વડબાર ગામ ખાતે 34માં સમૂહ લગ્ન મહોત્સવ માટે મુહૂર્ત તારીખ નક્કી, ઉત્સાહનો માહોલ। વડબાર ગામે સોનગરા ચૌહાણ સમાજ દ્વારા આયોજિત 34માં સમૂહ લગ્ન મહોત્સવ માટે શુભ મુહૂર્ત નિર્ધારિત કરવામાં આવ્યું છે। ગામના જોગણીઓ માતાજી મંદિર પરિસરમાં મહારાજશ્રીના આશીર્વચન સાથે આવનારા સમૂહ લગ્ન માટે તારીખ નક્કી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજમાં વ્યાપક એકતા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। સમૂહ લગ્નનું આયોજન 11 મે 2026ના રોજ યોજાનાર છે, જેમાં અત્યાર સુધી કુલ 11 વરવધુના લગ્ન સંપન્ન થવાના છે। કાર્યક્રમ દરમિયાન સમાજના વડીલો અને આગેવાનો દ્વારા કુરિવાજો સામે અવાજ ઉઠાવીને સરળ અને સંસ્કારી લગ્ન પ્રથાને પ્રોત્સાહિત કરવાની અપીલ કરવામાં આવી હતી। સાથે જ દારૂ અને જુગાર જેવી બદીઓથી દૂર રહેવા માટે પણ સમાજજનોને સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગામના આગેવાનો અને સમાજના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમણે સમાજના નીતિ નિયમો વિશે મહેમાનો અને ગ્રામજનોને માહિતગાર કર્યા હતા। આયોજકોમાં આ વર્ષે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દાતાશ્રીઓના સહકાર અને ઉદારદાનથી સમૂહ લગ્નનું આયોજન સફળ બનાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે। આ અવસરને અનુરૂપ નાનું રોપેલું બીજ આજે વડવૃક્ષ બન્યું છે તેવી લાગણી વ્યક્ત કરતા આગેવાનો દ્વારા સમૂહ લગ્નની પરંપરા હવે વધુ મજબૂત બની રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમાજના સર્વાંગી વિકાસ અને સદભાવના માટે આ સમૂહ લગ્ન મહોત્સવ એક પ્રેરણાદાયી પહેલ સાબિત થશે। આજે અમારા વડવાઓએ જે પરંપરા ઊભી કરી હતી તે 30 વર્ષ પહેલાં, અને આ 34મા વર્ષે અમારી જે મુહૂર્ત જોડાવાની પ્રથા એટલે કે તારીખ નક્કી કરવાની પ્રથા જે વર્ષોથી ચાલી આવી છે, એના માટે અમે જોગણી માતાના મંદિરે ભેગા થયા હતા અને એમાં આજે તારીખ નક્કી કરી 11/5 અને જોગાનું જોગ 11 વરઘડિયા પણ હાલ સુધી નોંધાયો છે। તો અમારા શુભ સંકેત અમારા જે વર્ષોની વડવાઓની મહેનત છે અને જે પ્રમાણે આ અમે બધા યુવાનો વડીલોના સાથ સહકારથી આ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ। એમાં અમારા તમામ લોકોનો ફાળો હોય છે, દાતાઓ તમામ સમાજો તરફથી અમને દાન મળી રહ્યું છે અને એ દિવસે અમારો આખા ગામનો એક અનેરો પ્રસંગ હોય એ રીતના તમામ યુવાનો વડીલોની મહેનતથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ। ખાસ કરીને કઈ તારીખ અને શું સમય નક્કી કરવામાં આવ્યો છે? આજે મુહૂર્ત જોડાવામાં ભૂદેવની તારીખ 11/5/2026નો દિવસ નોમ એ તારીખ નક્કી કરવામાં આવી છે અને 11 વરઘડિયા પણ આજ દિન સુધી નોંધાયા છે। આજના શુભ પ્રસંગે વડબાર ગામની અંદર સમૂહ લગ્નની તારીખ નક્કી કરવા માટે ભેગા થયા હતા। 11/5/2026ના રોજ ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યાની અંદર મહેમાનો પણ આવ્યા હતા, ગામના યુવાન મિત્રો અને વડીલો પણ હાજર રહ્યા હતા અને તેની અંદર એ ચર્ચા મહત્ત્વની થઈ કે જે સમાજની અંદર વ્યસન મુક્તિ છે, દારૂ જુગાર આ બધીઓ તમામ એ દિવસે કોઈ પણ બધી રાખવામાં નહીં આવે। સમાજના રીતિ રિવાજ પ્રમાણે સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે, તેમજ એક જનજાગૃતિના રૂપે જે આ બધીઓ છે એ નષ્ટ નાબૂદ કરવામાં આવશે અને સમૂહ લગ્ન ખૂબ ભવ્યમાં ભવ્ય કરવામાં આવશે। વર્ષોથી સમૂહ લગ્ન ચાલે છે અને સમૂહ લગ્ન ચાલવાના છે અને સતત અવિરત ચાલે માની દયા અને કૃપાથી। જે શરૂઆત માતાજીથી થઈ હતી અને આજે પણ મંદિરના પ્રાંગણમાં બેસીને જ આ એક પ્રતિજ્ઞા અમે લીધી કે પણ જે ડીજે જે લગ્નની અંદર જે ડીજે લઈને આવતા એ ડીજે પણ બંધ રાખવામાં આવ્યું છે અને જે વ્યસન મુક્તિ, જે દારૂ જુગાર જેવી જે બદીઓ છે એ બદીઓ પણ અમે નષ્ટ નાબૂદ કરવા માંગીએ છીએ। ખાસ કરીને જૂના વિચારો, ઢોલ અને નગારા અને શરણાઈઓને મહત્વ આપ્યું, હા, શું કહેશો એ બાબતે? આજના પ્રસંગની અંદર ખૂબ મહત્વની વાત એ થઈ કે ડીજે એક વિકૃતિનું સાધન છે, તેમજ જે લગ્નની અંદર શરણાઈ અને ઢોલ એની એક આગવી એક વિશેષતા છે। એ વિશેષતાથી જ જો લગ્ન કરવામાં આવે તો તેને એક શુભ અને શુભ કાર્ય છે અને એક શુભ સંકેત પણ છે।